દસમીએ પ્રધાનમંત્રી દ્વારા ડીસા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણનું આયોજન। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ આવાસોનું તારીખ 10 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે બનાસકાંઠાથી લોકાર્પણ કરવામાં આવનાર છે અને આ પ્રસંગે ડીસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ CR પાટીલ પધારવાના છે અને રાજ્યના તમામ 182 વિધાનસભા મતક્ષેત્રમાં કાર્યક્રમના જીવંત પ્રસારણ ઓનલાઈન લોકાર્પણ લાભાર્થીઓની હાજરીમાં આવાસોની સોંપણીના મોટા કાર્યક્રમોની તૈયારીઓ થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લાનું ડીસા એરપોર્ટ ખાતે પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને ડીસાના યુવા ઉત્સાહી ધારાસભ્ય પરવીનભાઈ માળી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તથા ડીસાવાસીઓને હાજર રહેવા માટે પીળા ચાવળ આપી આમંત્રિત કરેલ છે। તાલુકા પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા, મહામંત્રી ઉકાજી જાટ તથા ડીસા તાલુકા પ્રભારી જયેશભાઈ પટેલ, મંત્રી હસમુખભાઈ મોદી, પૂર્વ ડેલિગેટ પિયુષભાઈ પુનડિયા અને શક્તિપીઠ પ્રમુખ સંજયભાઈ માળી હાજર રહ્યા હતા। અહેવાલ મહેશ બારોટ, ગુજરાત બ્યુરો ચીફ। વડાપ્રધાન શ્રી 10/2/2024 રોજ ડીસા એરપોર્ટ ખાતે લોકાર્પણ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ કરવાના છે। લાભાર્થીઓ સાથે સંવાદ કરવાના છે। માનનીય રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પધારવાના છે। દેશના પ્રધાનમંત્રી શ્રી જ્યારે ડીસા વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના હોય, આખા બનાસકાંઠાનો કાર્યક્રમ ડીસા હોય ત્યારે પેજ સમિતિના પ્રણેતા માનનીય પાટીલ સાહેબ ડીસા આવવાના હોય ત્યારે ખૂબ બધા લાભાર્થીઓ એરપોર્ટ ખાતે આવવાના છે। એ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમે ડીસાના લાભાર્થીઓને પીળા ચાવળ આપીને એને આમંત્રણ આપવા આવ્યા છીએ। આવો પ્રધાનમંત્રીશ્રીને આવકારીએ અને એમને સાંભળવા માટે આપણે સૌ ડીસા આવીએ, એના માટે પીળા ચાવળ આપી અને એમને આમંત્રણ આપવાનો આજે કાર્યક્રમ હતો। મીડિયાના માધ્યમ દ્વારા સૌ ડીસાવાસીઓને, બનાસકાંઠાના વાસીઓને હું ડીસા આવવા માટે, આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૌને હાર્દિક આમંત્રણ આપું છું।